ડાયમંડ અને ટેક્સટાઇલ સિટીની ઓળખ ધરાવતા સુરતમાં 6 થી 7 જુલાઈએ વરસેલા 18 ઇંચ વરસાદી ચારેકોર પાણી કરી દીધું છે। શહેરમાં પસાર થતી 5માંથી 4 ખાડી ઓવરફ્લો થતા સ્લમ વિસ્તારથી લઈ પોશ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। 2 દિવસ દરમિયાન વીજળી કરંટ લાગતા ઝાડ પડતા અને વીજળી પડવાના કારણે 9 લોકોએ જીવ ગુમાવ્યો છે, તો બીજી તરફ વરસાદી પાણી દુકાનો અને ઘરોમાં ઘૂસી જતા કેટલું નુકસાન થયું છે તેનો આંક તો પાણી ઓસર્યા બાદ જ સામે આવશે। ગુજરાત પર એક સાથે 5 શક્તિશાળી હવામાન સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। 8 જુલાઈના રોજ સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 59 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વલસાડના કપરાડામાં 1.26 ઇંચ અને નાના પોઢામાં 1.14 ઇંચ વરસાદ ખાબક્યો છે। રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેલમાર્ક લો પ્રેશર 2 ટ્રફ સક્રિય થવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં અતિભારેનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે સુરત, તાપી, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, ભાવનગર, અમરેલીમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રાજ્યમાં સતત વરસી રહેલા વરસાદ અને તેના કારણે સર્જાયેલી પરિસ્થિતિ વચ્ચે આજે સવારે 10:30 વાગે સ્વર્ણિમ સંકુલ 1 ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્ય કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ કેબિનેટ બેઠકમાં રાજ્યમાં સર્જાયેલી વરસાદી સ્થિતિ અને વિવિધ જિલ્લાઓની પરિસ્થિતિની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી। ખાસ કરીને સુરત શહેર અને જિલ્લામાં સર્જાયેલી પૂર જેવી સ્થિતિ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી અને અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી વધુ અસરકારક રીતે હાથ ધરવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। રાજ્યમાં 6 દિવસથી મેઘરાજા અણનમ ઇનિંગ રમી રહ્યા છે। છેલ્લા 6 દિવસથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે। ખાસ કરીને સુરતમાં મેહુલો મન મૂકીને વરસ્યો છે, જેથી સુરતીઓ માટે આજનો દિવસ ખૂબ જ સંઘર્ષમય રહ્યો છે। સહારા દરવાજા ગરનાળામાં મુસાફર ભરેલી એસટી બસ ફસાઈ હતી, જોકે તમામ મુસાફરો સુરક્ષિત છે। સુરતના અનેક વિસ્તારોમાં 8 થી 10 ફૂટ પાણી ભરાયા છે, તો બીજી તરફ મેઘરાજાએ સુંધામાતા પગથિયાં પખાડ્યા છે। અમરેલીમાં પણ ઢેબી ડેમ ઓવરફ્લો થયો છે। આમ સૌરાષ્ટ્ર સુરતથી લઈને સુંધામાતાના મંદિર સુધી વરસાદે ખુશ કર્યા છે। ડાંગ જિલ્લામાં છેલ્લા 2 સપ્તાહથી વરસી રહેલા અવિરત વરસાદે સાપુતારા પંથકમાં જનજીવનને વ્યાપક અસર પહોંચાડી છે। ઘાટમાર્ગો જોખમી બન્યા છે, જ્યારે કોટમદર ગામ છેલ્લા 2 દિવસથી સંપર્ક વિહોણું બન્યું છે। જોકે સર્પગંગા તળાવ ઓવરફ્લો થતાં પાણીની સમસ્યા હળવી થઈ છે। સાપુતારા તરફ જતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ ભારે વરસાદને કારણે અત્યંત જોખમી બન્યો છે। ઘાટ વિસ્તારમાં અનેક સ્થળોએ પથ્થરો અને માટીના ભેખડો માર્ગ પર ધસી રહ્યા છે, તેમજ મોટા વૃક્ષો ધરાશાયી થઈ રહ્યા છે। ગાઢ ધુમ્મસને કારણે દૃશ્યતા ઘટતા અકસ્માતની શક્યતા વધી રહી છે। સ્થાનિકોના મતે રસ્તા પરથી ભેખડો અને વૃક્ષો હટાવવાની કામગીરી ધીમી હોવાથી ચિંતા વ્યાપી છે। તાપી નદીના ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। ખાસ કરીને વાલોડમાંથી પસાર થતી વાલ્મીકી નદી 2 કાંઠે વહી રહી છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાંથી આશરે 200 લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું। જિલ્લાભરમાં ગઈકાલથી વરસી રહેલા વરસાદને પગલે નદી નાળાઓમાં પાણીની પુષ્કળ આવક થઈ છે। ગત રાત્રે દરમિયાન વાલ્મીકી નદીના જળસ્તરમાં અચાનક મોટો વધારો નોંધાતા વહીવટીતંત્ર સક્રિય બન્યું છે। રાજકોટમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકે કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પર આકરા પ્રહારો કર્યા હતા। રામ મંદિર અને ખેડૂતોના મુદ્દે મીડિયા સાથે વાતચીત કરતા તેમણે સરકારની નીતિઓ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા। તેમણે કહ્યું કે જો રામ મંદિરના નિર્માણનો શ્રેય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી લેતા હોય તો અહીં થયેલી લૂંટની જવાબદારી પણ તેમણે લેવી જોઈએ। જ્યારે હાલ રાજ્યના ખેડૂતો ટેકાના ભાવના મુદ્દે આત્મહત્યા કરી રહ્યા છે, ત્યારે તેના માટે ભાજપ સરકાર જવાબદાર છે। આ તકે તેમણે MS સ્વામીનાથનને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા। વિશ્વવિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના 1000 વર્ષના સ્વાભિમાન પર્વની ઉજવણી અંતર્ગત મહારાષ્ટ્રથી 1080 યાત્રિકો વિશેષ ટ્રેન દ્વારા વેરાવળ પહોંચ્યા છે। સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ આ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। આ સ્વાભિમાન પર્વની શરૂઆત 11 જાન્યુઆરીથી સોમનાથ મંદિર ખાતેથી થઈ હતી। ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સોમનાથ ટ્રસ્ટના સંકલનથી વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। અગાઉ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, દિલ્હી, છત્તીસગઢ, હરિયાણા અને રાજસ્થાન સહિતના રાજ્યોમાંથી વિશેષ ટ્રેન દ્વારા
યાત્રીઓને સોમનાથની ધરોહર અને સંસ્કૃતિ જાણવાનો અવસર મળ્યો હતો. મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે ડેડિકેટેડ ઈવીએમ વેરહાઉસની મુલાકાત લીધી હતી. તેમણે ઈવીએમના સંગ્રહ, સુરક્ષા અને જાળવણી સંબંધિત વિવિધ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન કલેક્ટરે વેરહાઉસમાં ઈવીએમના સુરક્ષિત સંગ્રહ માટેની વ્યવસ્થાઓ, સુરક્ષા પ્રોટોકોલ, દેખરેખ અને જાળવણી પ્રક્રિયાની સમીક્ષા કરી હતી. તેમણે સંબંધિત અધિકારીઓ પાસેથી જરૂરી વિગતો મેળવી હતી અને સૂચિત ધોરણો મુજબ તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા માટે જરૂરી સૂચનાઓ પણ આપી હતી.